હવે એ નિવૃત્ત થયા, ઉંમર થઈ, હવે થોડું ચાલવામાં ને એમાં તકલીફ પડવા માંડી. નિવૃત્ત થયા પછી એમણે પોતે પૂજારીજી હતા ત્યારે જે ઘણા બધા અનુભવ થયા જગન્નાથજીના, એણે પુસ્તકમાં લખે. એમાંની એક વાત મેં સાંભળી, ઘણી બધીમાંથી આ એક મેં સાંભળી જે ઓથેન્ટિક છે એટલે કહું છું. બીજે ઘણા બધા એ કે હું જેવો બહાર નીકળું તો એક આધેડ ઉંમરના બેન, એ જેવો હું બહાર નીકળું મંદિરમાં તો એ મને હાથ જોડીને એમ કે જય જગન્નાથ. એટલે મારું ધ્યાન ન હોય પણ એ એટલું સરસ બોલે નાભીમાંથી કે જય જગન્નાથ, એટલે હું કહું જય જગન્નાથ. આજ ઠાકુરને એ વસ્ત્ર ધરાય તે, आज ठाकुर ने मोतियन की माला धराई थी, ये रंग की थी. आज पाँव में ऐसे नुपुर थे. એટલે આ એમ કે તને તું સાચી વાત છે દર્શન કરી આવી છો, તે આ બધું જોયું તો મન શું કામ પૂછસ કે આજે આ ધરાયું હતું. એટલે પેલી કે જય જગન્નાથ, આગળ ચર્ચા ન કરે. વળી બીજે દિવસે બહાર નીકળે એટલે પેલી બહાર જ ઊભી હોય, જય જગન્નાથ, એટલે કે जय जगन्नाथ. आज तो प्रभु बड़े सुंदर लग रहे थे. आपने दर्पण दिखाया तो गुलाबी वस्त्रों और आभूषण में कितने सज धज के बैठे थे. એટલે મેં કીધું કે તું રોજ દર્શન કરી આવસ, રોજ તને આવા સુંદર દર્શન, તો હું તો શ્રીંગાર કરીને તું શું કામ મને પૂછે છે ને રસ્તામાં ઊભો રાખે છે. હવે એકવાર એવું બન્યું કે બહાર નીકળો તો ઓલી બેન નહોતી, પણ હું જેવો બહાર આવ્યો તો જગન્નાથ મંદિરમાંથી ને એક જ્યોત નીલા કલરની મારાથી આગળ આવી અને જ્યોત આગળ જવા માંડી, તો જ્યોત આગળ અને હું પાછળ. મને એમ થયું કે આ મંદિરમાંથી જ્યોત નીકળી ક્યાં જશે. પાછો મનમાં વિચાર આવે કે આટલા વર્ષથી ઓલી બેન મને બહાર આવું એટલે પૂછે જય જગન્નાથ, એટલે હું કહું જય જગન્નાથ. અને એ દર્શન કરીને આવીને મને પૂછે કે આજે આ કઈ, તો મને સમજાય નહીં કે આ દર્શન કર્યા પછી મને શું કામ પૂછે છે કે આજે આવા વસ્ત્ર, આજે આવા આભૂષણ, આજે આવા માળાજી, આવા કુંડલ. એ જ્યોત ગઈ તો એ કે હું પાછળ. તો એક સાવ કાચું મકાન હતું ગામના છેવાડે. તો મારા ઘરે જવાના બદલે એ જ્યોત પાછળ કાચા મકાનમાં ગયો. તો યવન દંપતી રહેતું હતું. યવન એટલે એમ છે ને, વર્ષો પહેલાંની વાત છે. યવન દંપતી રહેતું હતું. મને જોયું એટલે ઓલી બેન કે જય જગન્નાથ. મેં કીધું જય જગન્નાથ. પણ મનમાં ગ્લાનિ થઈ ગઈ, આ યવન છે અને તોય જય જગન્નાથ કહે છે. આ યવન રોજ મંદિરમાં દર્શન કરવા આવતી હતી, અમે તો કોઈ નાવા નથી દેતા. અને ઓલી જ્યોત આમ નાની અભારાઈ જેવું હતું, ત્યાં જઈને બિરાજી ગઈ. અને ત્યાં જે મંદિરમાં જગન્નાથજીનું સ્વરૂપ હતું એવું સ્વરૂપ ત્યાં. હવે એ કે મેં ઓલા બેનને પૂછ્યું, એ કે આજે દર્શન કરવાનું તો આવ્યા, બહાર આજે મળ્યા નહીં તમે?
એ કે અંદર તો અમે ના આવી શકીએ ને, અમે તો યવન છીએ, અમારો એ અધિકાર નથી ને અંદર આવવાનો. તો તમે રોજ મને શ્રૃંગાર ને વસ્ત્રનું તો બધું કહેતા હતા, તો વગર દર્શન કરે ખબર કેવી રીતે પડતી હતી? એ કે મારાથી ને અંદર દર્શન કરવા નહોતું અવાતું, પણ જગન્નાથ પ્રભુ તો મને દર્શન દેવા બહાર આવે ને. તમે જેવા શ્રૃંગાર કરી રહેતા હતા એવા જગન્નાથ પ્રભુ મને દર્શન દેતા હતા. એકવાર તમે માળાજી સેજ આડી ધરાવી હતી ને, તમે દર્પણ દેખાયું ત્યારે જગન્નાથ ભગવાને તમને કહ્યું કે યવન, પછી કે મેં કીધું કે આ જ્યોત, તો કે તબિયત સારી નહોતી એટલે આજ નહોતી આવી, એટલે બહાર એટલે ઊભી રહું કે જેવા શ્રૃંગાર થઈ જાય મને દર્શન આપતા હતા. અમે ભલે અંદર નહોતા આવી શકતા, પણ જગન્નાથ પ્રભુ તો બહાર આવી શકતા હતા ને. ત્યારે મને એમ થયું, આપણે માનીએ છીએ કે આમ ને આમ, ભગવાને તો જે પોતે બનાવ્યા છે અને જે પોતાને માને છે એને દર્શન દેવા સામેથી જાય છે. પછી કે તારે ક્યાં દર્શન કરવા હોય? જો તારા અહીંયા બિરાજે છે તો એ જ્યોત જે ત્યાં બિરાજી ગઈ, તો એ જગન્નાથ પ્રભુનું આટલું સ્વરૂપ, એમાં જે શ્રૃંગાર ને વસ્ત્ર ત્યાં ધરાવીને આવ્યા હતા એ જ આજે ધારણ કર્યા હતા. તો જગન્નાથ ભગવાન હોય કે બાંકે બિહારી હોય કે ગોકુળનાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય, જો આપણો ભાવ સાચો છે તો ઠાકોરજી તો આપણા માટે તત્પર છે જ. આપણો ભાવ સાચો નથી, આપણે આડંબર કરીએ છીએ. ઠાકોરજી કે તું આડંબર કર. વચ્ચે તો બહુ નીકળું હતું, મને ઠાકોરજીએ ભાખરીમાં દર્શન આપ્યા ને પલનું એની મેળાઈ ઝૂલે છે ને. જો જેને ઠાકોરજી જતાવે ને એ બાર કોઈ દિવસ વ્યક્ત ન કરે, અને વ્યક્ત કરે છે તો સમજી જવાનું કે ઠાકોરજી એને જતાવ્યું નથી, પણ એ આડંબર છે. પ્રગટ કરે રસ જાય, પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. તો આજે ભલે કળિયુગ છે, પણ તોય ઘણીવાર પ્રભુ આપણને જતાવે છે. મને હમણાંની જ વાત, થોડા વખત પહેલાં એક દીકરી કે મારા લગ્ન થયા, હવે એ કે અમારા ઘરે આઠેયામની સેવા. હવે કે મારા સાસુએ 2 પગે નીનું ઓપરેશન કરાવ્યું, એટલે મારા નણંદ રોકાવા આવ્યા, અને મારા મમ્મીને ન્યુમોનિયા થઈ ગયો, એટલે મારા ઘરે આઠેયામની સેવા અને અહીંયા આઠેયામની સેવા. એટલે મારા ઘરના એટલા બધા સારા, એણે એમ કીધું કે બેના અહીંયા રોકાવા આવી છે, તો તારા ઠાકોરજી બીજાને ત્યાં પધરાવા તારા મમ્મીને નહીં ગમે, એટલે તું તારા ઘરે અઠવાડિયું રહી આવ. હવે મને સીડી ચડાવે ઉતરાવે છે, હવે ટાંકા તોડાવું તો 5-6 દી પછી તું આવજે, ત્યાં તારા મમ્મીને બધું એક્સરે ને બધું થઈ જાય, અને ડૉક્ટર એમ કે તારા ભાઈ નથી, સારું છે. એટલે એની નણંદે કીધું ભાભી
મારા ઘરે સેવા નથી. હું બ્રહ્મ સંબંધી છું એટલે એ લોકોએ મને કંઠી નથી કઢાવી, પણ મારા ઘરે સંબંધર કે વ્યાપારી. તો આપણા ઠાકોરજી તમે ત્યાં લઈ જાઓ, કારણ કે આપણા ઠાકોરજી તમારા એવાયા છે, અને અહીંયા તમે જે ઠાકોરજીને લાડ લડાવી શકો એવું હું નહીં કરી. અને પાછું મમ્મીનું અને પપ્પાને લખવા એટલે એમનું બધું કરવાનું. એટલે કે ઓહો, અમારા ઘરે તો એમ કે વેવાઈના ઘરે ઠાકોરજી આવે તો કેવા રાજી થઈ જાય. એટલે કે 5-6 દી હું જઈ આવું. હવે અહીંથી એ પધરાવીને એના મમ્મીને ત્યાં લઈ જાય, એના ઠાકોરજીને આ ઠાકોરજીની સેવા કરે. એને મમ્મીને રજા આપી દીધી હતી એટલે ઘરે બધું ધ્યાન રાખવાનું, ન્યુમોનિયા થયું હોય કે આ રીતનું જ ખાવાનું ને આ રીતે જ કરવાનું ને આ રીતે દવા દેવાની ને બાટલા ચડાવવાના ને ઇન્જેક્શન દેવાના ને. હવે 5-6 દિવસ થયા એટલે એના કાકી એ કીધું કે હવે બટા તું હરવાણી છો, હવે તાર સાસુ નહીં આવું કરાવેલું તો તું તારે જા. હવે અઠવાડિયું હું ભાભીને કાઢી દઈશ, અને મારે તો બહુ ઘરે કરે એવી છે. પણ આ તો તમે અમને સમાચાર નહોતા આપ્યા એટલે બોમ્બે અમને ખબર ન પડી એટલે તાર કાકાએ તરત કીધું કે ભાભીને ભલે ને દીકરો નથી પણ ભાભી મને દીકરાને જેમ, એટલે તું તાર 15 દી હું રોકાઈશ. ભાભી હરતા ફરતા ને ખાતા પીતા થઈ જશે રે, અને ડૉક્ટર કહેશે ને કે બધું ત્યાં સુધી બટા હું જઈશ નહીં. હવે આ ઝાંપીજી કરવા ગઈ તો એના ઠાકોરજી જ્યારથી પુષ્ટ થઈને આવ્યા ત્યારથી રિયલ હીરો હતો અહીંયા. રિયલ હીરો સૌથી પહેલાં ઠાકોરજી પધાર્યા ત્યારે સૌથી પહેલાં રિયલ હીરો અહીં ધરાયો હતો. હવે એ લોકો લગભગ ક્યાંય પધરાવે નહીં, પણ પધરાવે ને ત્યારે રિયલ હીરો વડો કરીને બીજો હીરો લગાડી દે. હવે અહીંયા આવવાનું હતું તો કે મારા ઘરે જ, તો ત્યાં હીરો ક્યાંક એને કાકીએ ગોઈતું કલાક, આણે ગોઈતું, મંદિર સાફ કર્યું, નીચેથી જોયું બધું, ભીના પોતા કરીને જોયું કે અંદર આવે. હવે આને વ્યથા થઈ કે મારા સાસુ સસરા ને મારા નણંદ જેવું દુનિયામાં કોઈ નહીં, મારા મા બાપ થઈ મને કાંઈ નહીં કહે, પણ મારા ઠાકોરજી આજે 19 વર્ષથી બિરાજે છે, ત્યારના આ હિરલાથી હેવાયા છે. હવે ઘરમાં સાચું કહીશ તો હિરલો તો આવશે જ, પ્રભુએ ઘણું આપ્યું છે. ફોન કરું તોય મારા મિસ્ટર તરત લઈ આવશે, પણ મારા પ્રભુ 19 વર્ષથી આ હિરલાથી હેવાયા છે. એને મમ્મીને ન કીધું, કારણ કે એને આ પેલું રોગ આવો હતો ને ક્યાંક ફાળ પડી જાય, એટલે કાકીએ કીધું સાંભળ, અમારે 3 દીકરા છે એટલે અમે કન્યાદાન નહીં, તને અમારી દીકરી તું વિશેષ, તું 50,000 લઈ જા અને હિરલો લઈ આવ સાચો, અને પછી ઘરે જા. એ કે ના કાકી એવું નથી કરવું, સાચું તો સાચું જ કહેવાનું. કોઈ વસ્તુ ક્યારેય ઠાકોરજીની હોય કે આપણી હોય સાસરીવાળાથી છુપાવવાની નહીં. અને મારા સાસરીવાળા તો મારા કરતાં અનેક ગણા સ્વભાવના સારા છે. હવે એના વર તેડવા આવ્યા હતા એટલે ગાડીમાં બેઠી એટલે થોડીક સૂનમૂન હતી, એટલે એના વરે કીધું કેમ મમ્મીને તો બરાબર છે, સરસ મારી યાર વાતો કરી. આપણે જઈમાં તો મમ્મીએ થોડુંક, હવે તો ડૉક્ટરે કીધું કાંઈ ચિંતા કરવા જેવું નથી, હવે તો જાતે હરે ફરે છે, નાહી ધોવે છે. કાકી કેવું સરસ ધ્યાન, કેમ મૂંઝાયેલી છું. ના ના રહેવું તારે જે અઠવાડિયું તો રહે, તેડી જઈશ. એ કે ના ના એવું કાંઈ નથી, મને તો જેટલું અહીંયા ગમે ને એટલું તમે અહીંયા આવો તો મને તો અહીં બધું તમારે અહીંયા ગમે આપણા ઘરે.
એ હું રાજી થયો તે એમ કીધું આપણા ઘરે, પણ મનમાં ઓલો હિરલો જાય નહીં. હવે ઘરે આવ્યા એટલે એના સાસુને ટાંકા તોડ્યા હતા, પણ હજી તો થોડું એટલે ચાંપીજી પધરાવ્યા ને બીજે દિવસે નણંદ કહે કે ભાભી હવે તમે કહેતા હો તો હું તમારા નણંદોઈને ફોન કરું તો મને તેડી જાય. હવે બા જાતે નાહી ધોવે છે, હવે તો ચાલે છે ઘરમાં. ડૉક્ટરે કીધું છે હવે કાંઈ ચિંતાનું કારણ નથી. હા બેના, પણ મારી યાર એક બે દી તો રહ્યો, તમે એમને વયા જાઓ તો મને એવું ન લાગે. નણંદ ભેટી પડી કે કોણ કે તમે મારા ભાભી છો, તમે તો મારા સખી છો, મારા બેનપણી છો. પછી એણે મનમાં વિચાર કર્યો કે કાલે સેવા પહોંચી અને બેનાને સાચી વાત કરીશ કે બેના હિરલાનું આવું થયું છે, પછી બેના બાને કહી દેશે. સવારે નાહી ધોઈને બધી તૈયારી કરી એટલે એની સાસુએ કીધું બેટા હવે ટાંકા તૂટી ગયા છે એટલે હું ખુરશી ઉપર બેસું ને, ઉપવાસ કરી લીધો છે તો મને ઠાકોરજીને ચરણ સ્પર્શ કરાવજો. એ નણંદે આવી એ કે હવે કાલે પછી મારે જવું છું એટલે ઠાકોરજીને એ કે ના હું કાલે નહીં જવા દઉં, હું તો સોમવારે જ જવા દઈશ, નહીં તો ઠાકોરજીને તમારી ગોદમાં જ નહીં દો. એનો વર બહુ રાજી થાય કે ગોકુળ કેવું હોય, ક્યાં મારે દૂર જવાનું છે, મારું ઘર જ ગોકુળ છે. આજે બધા એવું કે સાસુઓ ને નણંદને આમ તેમ, પણ મેં તો ક્યારેય ઘરમાં આવું જોયું જ નથી કે સાસુઓ નણંદને ઝઘડાને ટંટાને. જગાવીને જેવા ગોદમાં લીધા, ઓલો હીરલો ધરાવેલો હતો. ઓલી આમ જલ્દી આપે નહીં, ના ધરાવેલો નહોતો, હજી આગળ હું ભૂલી ગઈ, એણે મને કીધું હતું. એટલે પછી એણે એના સાસુને આપ્યા, નણંદને આપ્યા. એટલે સાસુએ કીધું ઠીક, પિયર લઈ ગયા હતા, પ્રભુને પધરાવી ગયા હતા, એટલે ઓલો હીરલો હવે બેટા હાચો ધરાવી દેજો. અને પેટમાં ફાળ પડી.